વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઉજવણી થશે। સેવાકીય કાર્યો થકી પ્રદેશ ભાજપ પીએમના 12 વર્ષની ઉજવણી કરશે। પીએમના 12 વર્ષની ઉજવણી 12 થી 21 જૂન સુધી 10 દિવસ ચાલશે અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રીની વિડીયો કોન્ફરન્સ યોજાશે। રાજ્યભરમાં ભવ્ય ઉજવણી માટે નેતાઓને જવાબદારી સોંપાઈ છે। એસોસિએટ એડિટર સોનલ અનટકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, શું વિગત? મોદીના શાસનને જે 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, વડાપ્રધાન તરીકે તેની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે। જે અંતર્ગત રાજ્યમાં પ્રદેશ ભાજપના ઉપક્રમે અને સાથે સાથે રાજ્ય સરકારના ઉપક્રમે પણ જે દિવસની ઉજવણી કરવામાં આવશે 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે। આ જે ઉજવણી છે તે 12 જૂનથી શરૂ થઈ અને 21 જૂન સુધી કરવામાં આવશે। મહત્વનું છે કે જે પ્રકાર અત્યારે કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે પ્રદેશ ભાજપ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને સાથે સાથે સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાઈ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને અલગ અલગ નેતાઓને વિવિધ અભિયાન જે આ સેવાકીય અભિયાન હાથ ધરાવવા જઈ રહ્યા છે આ ઉજવણી અંતર્ગત તેની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે। સ્વચ્છતા અભિયાન હોય કે વૃક્ષારોપણ હોય, પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર હોય, આ તમામ જે અલગ અલગ અભિયાન છે જે અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ જે વિચારો આપી ચૂક્યા છે ગુજરાતને અને દેશને, તે અંતર્ગત જે આ સમગ્ર અભિયાન છે તે હાથ ધરવામાં આવશે। પ્રદેશ ભાજપ તરફથી આ સંદર્ભે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે અને મહત્વનું છે કે રાજ્ય સરકાર પણ આ જે કાર્યક્રમો છે તેની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો છે જે અંતર્ગત વૃક્ષારોપણ અંતર્ગત 6 કરોડ જેટલા વૃક્ષ વાવવાની વાત હમણાં જ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી તરફથી પણ મીડિયા સમક્ષ કરવામાં આવી હતી। તમામ અલગ અલગ જે અભિયાન છે તે હાથ ધરવામાં આવશે। યોગ દિવસે 21 જૂનના રોજ જે આ ઉજવણીનો કાર્યક્રમ છે તે પૂર્ણ થશે અને તે અંતર્ગત 21 જૂનના રોજ પણ ખાસ તાલુકા કક્ષા સુધી જે યોગ દિવસ છે તેની ઉજવણી રાજ્ય સરકાર તરફથી પણ કરવામાં આવશે। આ પ્રકારે પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકાર બંને એક સાથે મળી અને જે આ કાર્યક્રમો છે, વિવિધ આયોજનો છે, વિવિધ અભિયાન છે તે લોકો સુધી પહોંચાડવા અને સેવાકીય કાર્યો જે છે તે ઉજવણી અંતર્ગત કરવા માટે હાલ તૈયારીઓ કરી રહ્યા છે। જી, ધન્યવાદ સોનલ।